હમણાં જ આપણને નિમેશભાઈએ બધી યાત્રાની વિગત સુંદર રીતે સમજાવી. ખાસ તો જ્યારથી આ યાત્રાનો સંકલ્પ કર્યો છે ત્યારથી જ મહારાજ સ્વામીની આપણી ઉપર અનહદ દયા હોય એવા બધા ઘણા પ્રસંગો બનેલા છે. અને બધા હરિભક્તો પણ સમગ્ર ભારત વર્ષમાંથી મુંબઈથી લઈ અને છેક કાઠિયાવાડ સુધી અને આ બાજુ બધેથી આ યાત્રાની અંદર જોડાવાના છે. એક તો બધાની સંકલ્પ છે કે આવું એક પવિત્ર સ્થાન, એ પવિત્ર સ્થાનની અંદર અમારે કંઈક આવું સત્કર્મ કરવું છે. એ સત્કર્મ કરવા માટે બધા પોતપોતાના ગ્રુપ તૈયાર કરી રહેલા છે. અને હમણાં જેમ વાત કરી એ પ્રમાણે હવે છેલ્લે ઘણા બધા આવે છે. દરરોજના હવે ઘણા બધા આવી રહેલા છે. અમુક આપણે કહીએ ને છેલ્લે જાગતા હોય, તો હવે આ આપણી મારા ખ્યાલથી આ છેલ્લી મીટિંગ રહેલી છે. તો આપણે બધા અત્યાર સુધી ખૂબ સારી રીતે નામ લખાવી દીધા. આપણા સગાવાલા મિત્રો વગેરેને પણ આપણે માહિતી આપી દીધેલી છે. એટલે હવે એક વહેલામાં વહેલા અઠવાડિયાની અંદર જે કંઈ આવવાના હોય એ તમામ લોકો પોતપોતાના નામ લખાવી દે. કારણ કે આ વખતે જે રિસોર્ટ રહેલો છે એ બહુ જ ફર્સ્ટ ક્લાસ છે. ઉતારા તો સુંદર રહેલા છે, સભા મંડપ પણ એટલો સરસ છે, તમને ફરવાનો પણ અમથો આનંદ આવે એવું આ સુંદર સ્થળ રહેલું છે. અને બીજું, આટલા ઓછા પૈસાની અંદર આવી યાત્રા થાય એ પણ એક બહુ આશ્ચર્ય કહેવાય. કારણ કે 7 દિવસ તો આપણે ત્યાં રોકાવાના છીએ. એટલે 7 તેરી 21 વખત તો ત્યાં જમવાના છીએ અને રહેવાનું છે. બીજું ત્યાં આગળ સભા મંડપ આ તે બીજું ત્રીજું અને જવા આવવાનો બધો ખર્ચ એ બધું જોતા આ યાત્રા મફતમાં કહેવાય. આપણે કહીએ સાવ મફતમાં આ યાત્રા કહેવાય. આવી જ યાત્રા જો કોઈ બીજા કાઢે ટ્રાવેલ્સ તો ઓછામાં ઓછા 20,000 લે. ઓછામાં ઓછા 20,000 વાત કરીએ છીએ આપણે. જ્યારે આ એક બહુ જ ભક્તિ ભાવથી બાપાને રાજી કરવા માટે અને સત્સંગીઓ માટે ખાસ કરીને આવો એક અવસર એ યોજેલો છે. તો આપણે પણ બધા ખૂબ સરસ રીતે આની અંદર જોડાયેલા છીએ. અને આ વખતે એક બીજી વાત કે તમામ હરિભક્તોને તકલીફ ન પડે એટલા માટે પાછું બદલ્યું. ઘણા બધા બહેનો હોય, ઘણા વયોવૃદ્ધ હોય, એ લોકોને પાછા સ્ટેશન બદલવાના, એક સ્ટેશનમાંથી બીજામાં ત્રીજામાં માલ સામાન બધું લઈ જવાનું, માથાકૂટ જ નહીં. અહીંયા આગળથી તમે ઘરેથી નીકળીને ઉધના આવ્યા એનો મતલબ એવો કે ત્યાં તમે ઉતારામાં ગોઠવાઈ ગયા, અને ત્યાં ઉતારામાંથી નીકળ્યા એટલે તમારા ઘરે ગોઠવાઈ ગયા. બાકીની બધી જ સગવડ તમારી સાથે આ લોકો રહેશે. એના જે હરિભક્તો કે એમની સાથેના બધા યુવકો પણ રહેશે. એટલે બિલકુલ આ યાત્રાની અંદર તમને તકલીફ પડવાની નથી. બીજું, અત્યાર સુધીમાં આપણી સંસ્થાની અંદર આ પહેલો અવસર છે કે જેની અંદર આપણે આટલી સંખ્યામાં ગયામાં બધાને લઈ જઈએ છીએ પિતૃઓના મોક્ષ માટે. આપણી બીએપીએ સંસ્થાની અંદર પણ આ પહેલો અવસર રહેલો છે. જેમ મુક્તિનાથની અંદર આપણે ગયા, મને એવું લાગે છે કે આપણે જે મુક્તિનાથની અંદર ગયા અને જે સંખ્યામાં ગયા, જેવો કાર્યક્રમ થયો અને જે પ્રમાણે યજ્ઞ ત્યાં આગળ સંપન્ન થયો, ભૂતકાળની અંદર તો કોઈ કર્યું જ નથી એવું.
પણ ભવિષ્યમાં કોઈ કરી શકશે પણ એટલું સુંદર આપણે ત્યાં આયોજન થયેલું હતું. જ્યારે આપણે ગયા ત્યારે ત્યાંના ડોક્ટરો, ત્યાંના રહેનારા માણસો એ બધા એવી વાત કરતા હતા કે તમે આટલા બધા આ 250 ને લઈ જાઓ છો એટલે તમારે ઓછામાં ઓછા 25% ને નીચે ઉતારવા પડશે, કારણ કે આમાં આટલા બધા કોઈ રહી ન શકે. પણ આપણી સાથે મોટામાં મોટું એ હતો કે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના આશીર્વાદ હતા. એટલે એક પણ વ્યક્તિને એક પણ તકલીફ નથી પડી અને એકને ઉતારવો નથી પડ્યો. ચડાવવા પડ્યા છે બધા નીચેથી ઉપર, પણ કોઈને આપણે ઉતારવો પડ્યો નહીં. ડોક્ટરોને આશ્ચર્ય છે કે અમારા વર્ષોનો અનુભવ આ લોકોએ ખોટો પાડ્યો, વર્ષોનો અનુભવ આ લોકોએ ખોટો પાડ્યો અને ખૂબ સુંદર રીતે આજે તમે એની વિડીયો જુઓ, બીજું ત્રીજું જુઓ તો આપણને આનંદ થાય. એના કરતા પણ અપડેટ થઈ ગયાની યાત્રા છે. એવું કહેવાય છે કે હિન્દુસ્તાનની અંદર તીર્થ તો ઘણા બધા છે, 68 તીર્થો તો પ્રસિદ્ધ છે, પરંતુ અનંત તીર્થો હિન્દુસ્તાનની અંદર રહેલા છે. એક વખત પોતાના પિતૃઓને માટે આપણે ગયાની અંદર કંઈ કરવું જોઈએ. અનુકૂળતા હોય તોય કરવું જોઈએ અને પ્રતિકૂળતા હોય તોય કરવું જોઈએ. આવી સુંદર વાતો આપણા મહાપુરુષોએ કહેલી છે અને શાસ્ત્રમાં ગયાનો ખૂબ ખૂબ મહિમા બતાવેલો છે. આપણે તો પ્રત્યક્ષનો અનુભવ કરવાના છીએ, પરંતુ હમણાં જેમ વાત કરી નિમેશભાઈએ કે ટ્રેનનું તો બધું ફૂલ થઈ ગયું છે, એટલે એમને વાત કરી કે ભાઈ હવે ટ્રેનનું ફૂલ થઈ ગયો તો સ્લીપર બસનું કંઈ કરો. એટલે સ્લીપર બસની વ્યવસ્થા પણ બહુ સુંદર કરવામાં આવી છે. જેવો ટ્રેનમાં આનંદ આવશે એના કરતાં બસમાં વધારે આનંદ આવશે ને એવો જ આનંદ આવશે એવી સુંદર સ્લીપર બસની પણ વ્યવસ્થા કરેલી છે. એટલે કોઈ પણ બાકી રહી ગયા હોય અથવા આપણા સગાવાલા હોય એને પ્રેરણા આપવી, કારણ કે વારે વારે આવો કોઈ બીજી વખત અવસર આવે નહીં. આજે તમે જુઓ, આજે જ ભરતભાઈ છે એને મને ફોન કર્યો. મેં કીધું કેમ ફોન કરવાનો થયો? કે યાત્રામાં આવવાનું છે. મેં કીધું છેલ્લે એ કે એવી ઈચ્છા થઈ કે લાભ લઈ લઈએ, એવી ઈચ્છા થઈ ગઈ કે લાભ લઈ લેવો છે આ વખતે. અને એમનું આખું ગ્રુપ છે આ યાત્રાની અંદર એ જોડાયું છે. તો આપના બધા સગા વાલા મિત્રો આ તે આ સુરતની અંદર રહેતા હોય, બારગામ રહેતા હોય, બીજા ત્રીજા શહેરોની અંદર રહેતા હોય, અરે કોઈ પરદેશ રહેતા હોય એને પણ કહેજો જો આવવાના હોય તો, કે આવો અવસર તમને વારે વારે પ્રાપ્ત નહીં થાય. એટલે આ અવસર ની અંદર એ ઝંપલાવું અથવા તો એનો લાભ લઈ લેવો. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના આશીર્વાદ આપણી સાથે છે. આપણા મોક્ષદાતા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ આપણી સાથે જ યાત્રાની અંદર એ રહેવાના છે. દિવ્ય દેહ તમામ સદગુરુ સંતો, ડોક્ટર સ્વામી, કોઠારી સ્વામી, ત્યાગ વલ્લભ સ્વામી, ઈશ્વર ચરણ સ્વામી, વિવેક સાગર સ્વામી, ઘનશ્યામ બાપા, આ બધા સદગુરુ સંતોના પણ આપણે આશીર્વાદ લેવાના છીએ. એટલે કોઈ પણ પ્રકારની કોઈને તકલીફ ન પડે. તમામ આપણા સુરતના સંતો આ યાત્રા સારી રીતે સંપન્ન થાય, કોઈને કશી તકલીફ ન પડે એના માટે અભિષેક પણ આપણા વતી બધા એ કરી રહેલા છે. એટલે આપણને બધાને ખૂબ સુખપૂર્વક ત્યાં આગળ આનંદ આવશે, મજા આવશે. જ્યારે આવશું ત્યારે આપણને ખ્યાલ આવશે કે ઓહો કેવું એક સુંદર યાત્રા થઈ ગઈ, કેવો એક સરસ આપણને લાભ પ્રાપ્ત થઈ ગયો. એટલે આપણે તો લાભમાં છીએ અને આપણા પિતૃઓ પણ ખૂબ રાજી થશે અને એ લોકોને થશે કે અમારી 71 પેઢીની અંદર જે ક્રિયાઓ ન કરવામાં આવેલી હોય એવી શાસ્ત્રોક્ત ક્રિયા આપણે ત્યાં આગળ કરવાના છીએ. એટલે તર્પણ વિધિ પણ બરાબર થશે અને ત્યાં આગળ શ્રાદ્ધ વિધિ પણ બરાબર થશે
યજ્ઞ પણ ત્યાં આગળ વ્યવસ્થિત થવાનો છે, મહાપૂજા પણ વ્યવસ્થિત ત્યાં આગળ થશે, અભિષેક પણ બરાબર રીતે થશે અને હોમાત્મક જે કર્મ છે એ પણ ત્યાં ખૂબ સુંદર રીતે એ થવાનું છે. એટલે ખાસ બધાને અંતે કહેવાનું કે આવો એક અવસર આવ્યો છે. આપણા દીપકભાઈ, નૈમિષભાઈ અને પારસભાઈ અને એમની સાથેની આખી જે ટીમ રહેલી છે એ લોકોને પણ આપણે ધન્યવાદ આપીએ કે એ લોકો બહુ જ ભક્તિભાવપૂર્વક અને કોઈ પણ પ્રકારે કમાવાની ઈચ્છા વિના આ એક યાત્રા આપણી સગવડ માટે બધા હરિભક્તોને સ્પેશિયલ લઈ જવા માટે આ કાઢી રહેલા છે. તો એની અંદર મેક્સિમમ બધા લાભ લે અને એની અંદર આપણે પણ આપણા સગાવાલાને ખાસ આની અંદર જોડીએ અને મહારાજ સ્વામીને આપણે પ્રાર્થના કરીએ કે નિર્વિઘ્ને આ યાત્રા સંપન્ન થાય, કોઈને તકલીફ ન પડે, શરીરે કરીને ન પડે, મને કરીને પણ ન પડે અને આર્થિક પણ ન પડે અને બધા ખૂબ સુંદર રીતે આ યાત્રાનો લાભ લઈ શકે. અને સાથે સાથે ત્યાં 7 દિવસ સુધી આપણે ભાગવત સાંભળીશું અને હિન્દુસ્તાનની અંદર મહારાજે પણ શિક્ષાપત્રીની અંદર કહેલું છે કે દર વર્ષે ભાગવતનો દસમ સ્કંદ અને પંચમ સ્કંદ એ સાંભળવો. આપણે આખું ભાગવત સાંભળવાનું છે. ભાગવતની સાથે સાથે આપણી આખી જે ગુરુ પરંપરા, આપણા ભગવાન સ્વામિનારાયણ ઈષ્ટદેવ અને તમામ ગુરુવર્યો અને ચરિત્રોનો પણ આપણને દિવ્ય લાભ પ્રાપ્ત થશે અને આખું ભાગવત અથથી ઇતિ સુધી અને એક જ જગ્યાએ આપણને ખૂબ સુંદર રીતે સાંભળવા એ પ્રાપ્ત થનાર છે. તો બધા એનો સારી રીતે લાભ લે એવી દરેકને ખાસ વિનંતી રહેલી છે અને તમારા માટે અહીંયા આગળ પણ અમે પ્રાર્થના કરીશું અને અભિષેક કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની